અહીં ઉપસ્થિત સંચાલકશ્રી, શિક્ષકગણ તથા મારા વાલા બાળમિત્રો, આજે હું તમને હોળી વિશે જે શબ્દો કહેવા માંગીશ તે તમે શાંતિથી સાંભળજો. હોળી એ ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હોળીના દિવસે શાળાઓમાં રજા હોય છે. પછી હોળીના દિવસે લોકો સાંજના સમયે છાણા અને લાકડા એકઠા કરે છે અને હોળી પ્રગટાવે છે અને હોળીની પૂજા કરે છે. પછી એ દિવસે ધાણી ચણા અને ખજૂર ખાવાનો રિવાજ હોય છે. પછી ગામની સ્ત્રીઓ હોળીના ગીતો ગાય છે. તે દિવસે પણ મિષ્ટાન પણ જમવામાં આવે છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીનો દિવસ એ રંગોનો તહેવાર ગણવામાં આવે છે. તે દિવસે નાના છોકરાઓ પિચકારીઓ લઈ અને હોળીનો તહેવાર ખૂબ જ આનંદથી ઉજવે છે. કેટલાક યુવાનો તો કાદવ અને કીચડથી પણ એકબીજાને રંગે છે, તો કેટલાક લોકો તો કેમિકલવાળા રંગો પણ યુઝ કરે છે. કેમિકલવાળા રંગો એ આપણા શરીર માટે યોગ્ય નથી. તે આપણા શરીર અને આંખોને, ચામડીને ખૂબ જ નુકસાન કરે છે. ઘરે બનાવેલા કેસુડાના ફૂલોમાંથી રંગ બનાવેલો તે આપણે છાંટીએ એકબીજા પર તો તે આપણા શરીર માટે ખૂબ જ સારું છે. હોળી આપણા ભારત દેશમાં નહીં પરંતુ આ બધા જ દેશોમાં હોળી ખૂબ જ આનંદથી ઉજવાય છે. રાજસ્થાનમાં હોળીનું ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.